રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશનની વહેલી સવારથી શરૂઆત થઈ છે। લોકોના ઘર ઉપર બુલડોઝર છે તે ફરી વળ્યા છે। જે દ્રશ્યો દેખાડી રહ્યો છું, આ વહેલી સવારથી જ આ લોકો માટે ક્યાંક જે એ ઘર હતું જ્યાં આખરી રાત એ ઘરમાં વિતાવી અને હવે ક્યાંક એ જ મકાન ઉપર બુલડોઝર છે તે ફરી વળ્યા છે। આ દ્રશ્યો જે દેખાડી રહ્યા છીએ, વહેલી સવારથી મોટા પોલીસ કાફલા સાથે જંગલેશ્વર વિસ્તારની અંદર ડિમોલેશનની શરૂઆત થઈ છે। જે રીતના 1400 જેટલા મકાનો છે જે આજરોજ ડિમોલેશન કરવામાં આવનાર છે અને આને લઈને તંત્ર દ્વારા પૂરી તૈયારીઓ છે તે કરવામાં આવી હતી। 64 જેટલા જેસીબી છે તે આ ડિમોલેશન માટે બોલાવવામાં આવ્યા છે। સાથોસાથ જે રીતના મોટો પોલીસ કાફલો પણ તેનાત છે તે કરવામાં આવ્યો છે। આ જે ડિમોલેશનની શરૂઆત થઈ છે જેના દ્રશ્યો દેખાડી રહ્યા છે, સામે ક્યાંક કરુણ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, કેમ કે જે મકાનની અંદર લોકો વર્ષોથી રહેતા હતા તે મકાન છોડતા લોકો જે રીતના કહીએ કે ક્યાંક કરુણ પણ થતા જોવા મળી રહ્યા છે। હાલ અત્યારે જે રીતના દેખાઈ રહ્યું છે કે આ જે ડિમોલેશન છે જે 3 દિવસ સુધી ચાલવાનું છે, આ ડિમોલેશનની શરૂઆત થઈ ચૂકી છે।